મારી રામ. મિત્રો તમે જોઈ શકો છો માળીએ સરસ મજાની વ્યવસ્થા બી કરી છે ગાય માતાને પાણી પીવા માટે, ખાવા માટે. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા માતાજી સાક્ષાત બિરાજમાન થાય છે રવિવારના દિવસે. પણ અત્યારે ચોમાસાના કારણે મિત્રો માળીની ગાદી બંધ છે. અને આ જોઈ શકો છો અત્યારે લીલ છે અને આપણા આખા પગ અંદર જાય છે. તમે જુઓ ખાલી, બહુ જોરદાર છે મિત્રો. અને માળી અહીંયા બિરાજમાન થતા હતા અને માતાજીની ગાદી અહીંયા લાગતી હતી. આ જે પથ્થર છે મિત્રો, બસ મિત્રો માતાજીની ગાદી અહીંયા લાગતી હતી અને મારી અહીંયા બિરાજમાન થતા હતા. તો ફાઇનલી અત્યારે એ જગ્યા ઉપર હું આવી ગયો છું. તો મારી તમને રામ માડી રામ, રામ માડી રામ અને રામ માડી રામ અને જય મારી બહુચર મેલરીમાં. તો મિત્રો કુખાર મેલરીમાં અહીંયા બિરાજમાન થતા હતા અને ફાઇનલી આપણે આવી ગયા છે અને ખૂબ સરસ એવું મને ફિલિંગ થઈ રહ્યું છે. સો હેલો મારી યુટ્યુબ ફેમિલી, તો કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં હશો. તો ફ્રેન્ડ્સ, તમારું બધાનું સ્વાગત કરું છું આજના એક નવા વિડીયોમાં. તો સૌથી પહેલાં તો મિત્રો તમને બધાને રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ અને જય મારી બહુચર મેલરીમાં. તો મિત્રો ફાઇનલી આજે થઈ ગયો છે રવિવાર અને અત્યારે મિત્રો જોઈ શકો છો સવારના મિત્રો વાગ્યા છે 7:11 થઈ છે મિત્રો. અને આપણે સવારના પોરમાં નીકળી ગયા છે બારેજા ધામ, એટલે કે મિત્રો કુખાર મેલરી માતાના મંદિરે જવા માટે ફાઇનલી આપણે નીકળી ગયા છે. તો મિત્રો આજે હું તમને ઘરે બેઠા માતાજીના લાઈવ દર્શન કરાવવાનો છું. તો મિત્રો મારો વિડીયો છેલ્લે સુધી બન્યા રહેજો. અને તમે લોકો આપણી યુટ્યુબ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ કરી દેજો સબસ્ક્રાઈબ અને વિડીયોને બી કરી દેજો લાઈક. અને અહીંયા મારું ઇન્સ્ટાગ્રામ આઈડી બી શો થતું હશે તો મને ઇન્સ્ટાગ્રામ ઉપર બી ફોલો કરી શકો છો. અને મિત્રો આફ્ટર લોંગ ટાઈમ ફોર માય ન્યૂ વિડીયો. સો ચલો ગાઈસ, હવે આપણે જઈએ છીએ માળીનું નામ લઈને રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ અને જય મારી બહુચર મેલરીમાં. તો ગાઈસ ફાઇનલી તમારું બધાનું સ્વાગત કરું છું કુખાર મેલરીમાં મંદિર, એટલે કે બારેજા ધામથી. તો ફાઇનલી મિત્રો અત્યારે હું પહોંચી ગયો છું બારેજા ધામ કુખાર મેલરીમાંના મંદિરે. અને તમે જોઈ શકો છો મિત્રો સામેની સાઈડમાં સરસ મજાના ધજાના દર્શન બી થઈ રહ્યા છે મિત્રો. અને અત્યારે મિત્રો સમય થયો છે સવારના 8:15 અને ફાઇનલી અત્યારે હું પહોંચી ગયો છું બારેજા ધામ. તો ચાલો મિત્રો હવે આપણે વધારે સમય બહાર નથી કરતા અને જઈએ છીએ માતાજીના દર્શન કરવા માટે.
મિત્રો તમે જોઈ શકો છો મારી પાછળ સરસ મજાના ધજાના દર્શન થઈ રહ્યા છે તમને બધાને, અને થોડું અપડેટ બી તમને બધાને શેર કરવા માગું છું. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો માતાજીના દર્શન તો આપણે સરસ મજાની રીતે કરી લીધા, અને અત્યારે મિત્રો બહાર જતાની પરિસ્થિતિ તમે નિહાળી શકો છો. અત્યારે કંઈક આ રીતની પરિસ્થિતિ અહીંયા યોજાઈ છે, અને આ બાજુની સાઈડમાં તમે જોઈ શકો છો ગાય માતા બી સરસ મજાની રીતે બેઠા છે. અત્યારે મિત્રો હું એ જગ્યા ઉપર જઈ રહ્યો છું જ્યાં સાક્ષાત મારી બિરાજમાન થતા હતા, એટલે કે મિત્રો માતાજીની ગાદી ત્યાં લાગતી હતી. એટલે કે મિત્રો માતાજીનો જે સ્ટેજ હતો બરાબર, અને માતાજીની જે ગાદી હતી, અત્યારે હું એક્ઝેક્ટ એ જગ્યા ઉપર પહોંચી ગયો છું, અને તમને બધાને બી બતાવું છું કે અત્યારે શું માહોલ છે. તો જોઈ શકો છો મિત્રો, હા જે તમે થાંભલા જોવો છો ત્યાંથી મિત્રો માતાજીની એન્ટ્રી થતી હતી, અને મારી ત્યાંથી ચાલતા 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 અહીંયા આવતા હતા. તો ફાઇનલી મિત્રો તમે જોઈ શકો છો અહીંયા માતાજી સાક્ષાત બિરાજમાન થાય છે રવિવારના દિવસે. પણ અત્યારે ચોમાસાના કારણે મિત્રો મારીની ગાદી બંધ છે, અને આ જોઈ શકો છો અત્યારે લીલ છે, અને આપણા આખા પગ અંદર જાય છે. તમે જુઓ ખાલી, બહુ જોરદાર છે મિત્રો. અને મારી અહીંયા બિરાજમાન થતા હતા, અને માતાજીની ગાદી અહીંયા લાગતી હતી, અને મારી અહીંયા બેસતા હતા મિત્રો. અને અહીંયા મિત્રો બધા ભાવિ ભક્તો, ઘણા બધા ભાવિ ભક્તો બેઠા હતા. આપણે બહુ મોટું રિસ્ક લઈ રહ્યા છે. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો આ જે પથ્થર છે મિત્રો, બસ મિત્રો માતાજીની ગાદી અહીંયા લાગતી હતી, અને મારી અહીંયા બિરાજમાન થતા હતા. તો ફાઇનલી અત્યારે એ જગ્યા ઉપર હું આવી ગયો છું. તો મારી તમને રામ માડી રામ, રામ માડી રામ, અને રામ માડી રામ, અને જય મારી બહુચર મેલડીમાં. તો મિત્રો કુખાર મેલડીમાં અહીંયા બિરાજમાન થતા હતા, અને ફાઇનલી આપણે આવી ગયા છે, અને ખૂબ સરસ એવું મને ફિલિંગ થઈ રહ્યું છે. મને એવું લાગે છે કે મારી અત્યારે મારી સાથે જ છે બરાબર. તો જોઈ શકો છો મિત્રો અહીંયા મારી બિરાજમાન થતા હતા, અને જોઈ શકો છો મિત્રો અહીંયા લાખોની સંખ્યામાં ભાવિ ભક્તો બેસતા હતા મારીનું પ્રવચન સાંભળવા માટે. તો બસ મિત્રો હવે હું તમને વધારે કંઈ કહેવા માગતો નથી. સરસ મજાની રીતે માતાજીના દર્શન બી થઈ ગયા, અને માતાજી એક્ઝેક્ટ કઈ જગ્યાએ બિરાજમાન થતા હતા તે બી મેં તમને બતાવી દીધું છે. તો ચાલો આજનો તમને બધાને મારો આ વિડીયો કેવો લાગ્યો. વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને કરી દેજો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ. તો મિત્રો હું તમને મળું છું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. આઈ વિલ સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. ટુ લર્ન ગુડ બાય, જય હિન્દ, વંદે માતરમ, રામ માડી રામ, રામ માડી રામ, રામ માડી રામ, જય મારી બહુચર મેલડીમાં.